નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારે છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભારતીય સાક્ષી અધિનિયમ પ્રકરણ ભાગ 3, જેનું પ્રકરણ છે પુરાવાઓ પર આધારિત. એની આપણે ચર્ચા કરીશું. અગાઉ આપણે ભાગ 2ની ચર્ચા કરી ગયા છીએ. મિત્રો, ભારતીય સાક્ષી અધિનિયમમાં કુલ 4 ભાગ કરવામાં આવ્યા છે, જેમાં ભાગ 3ની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે મિત્રો અમારી ચેનલ ઉપર આજે પ્રથમ વખત આવ્યા છે, એમને વિનંતી છે કે જો એમણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો અત્યારે જ કરી દેજો, કારણ કે પછી આવનારા ભવિષ્યમાં જે કંઈ પણ કાયદાને લગતા વિડીયો છે એ એમને સમયસર એનું નોટિફિકેશન મળી રહે અને કાયદાકીય માહિતીઓથી એ સદાય અપડેટ રહે. મિત્રો તો આજે આપણે આપણી ભારતીય સાક્ષ્ય અધિનિયમની ચર્ચાને આગળ ધપાવીશું. ભાગ 3 જે પુરાવા પર આધારિત છે કે એવા કયા પુરાવા છે કે જે સાબિત કરવાની જરૂર નથી કોર્ટમાં. તો કલમ 51 થી આ પ્રકરણ શરૂઆત થાય છે. કોર્ટને ન્યાયિક નોટિસ હશે તેવી કોઈ હકીકત છે એ સાબિત કરવાની જરૂર નથી. એટલે કોર્ટની કોઈ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હોય તો આવી નોટિસ છે એને સાબિત કરવાની જરૂર નથી. આ છે એ રિલેવન્ટ ફેક્ટ છે મિત્રો, એમાં કોઈ પણ પુરાવાની કે સાબિતીની જરૂર નથી. ત્યારબાદ કોર્ટ કલમ 52 છે, કોર્ટ નીચેની હકીકતોની ન્યાયિક નોંધ લેશે. એટલે જ્યુડિશરી નોટ ક્યારે લેશે કોર્ટ છે, કેવા તથ્યોની, તો કલમ 52માં એની ચર્ચા કરવામાં આવી છે. એમાં 52(1) ક છે એક્સ્ટ્રા ટેરિટોરિયલ ઓપરેશન ધરાવતા કાયદાઓ સહિતના ભારત પ્રદેશમાં અમલમાં રહેલા તમામ કાયદા. એટલે એક્સ્ટ્રા ટેરિટોરિયલ જ્યુરિડિક્શન હોય એના જે કંઈ કાયદા છે અને ભારતમાં જે લાગુ પડે છે એ તમામ કાયદાઓની નોંધ છે લેશે. ભારત દ્વારા દેશ અથવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સંધિ, કરાર અથવા સંમેલન અથવા આંતરરાષ્ટ્રીય સંગઠનો અથવા અન્ય સંસ્થાઓમાં ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, એટલે ભારત દ્વારા જે અન્ય બીજા દેશો સાથે કરારો કરવામાં આવે છે, સંધિઓ કરવામાં આવે છે, અથવા બહારની કોઈ એવી સંસ્થા છે જેમાં ભારત દ્વારા કોઈ કાર્યો કરવામાં આવ્યા હોય તો તેની ન્યાયિક નોંધ છે એ ભારતની કોર્ટો લઈ શકશે મિત્રો. ત્યારબાદ ભારતની બંધારણ સભા, ભારતીય સંસદ અને રાજ્યના વિધાનસભાઓની કાર્યવાહી, એટલે ભારતની બંધારણ સભા છે, રાજ્યસભા છે, આ તમામ માં જે કાંઈ કાર્યવાહી કરવામાં આવે છે તેની ન્યાયિક નોંધ કોર્ટ લઈ શકશે. ત્યારબાદ છે તમામ કોર્ટ અને ટ્રિબ્યુનલના જે કંઈ સીલ લગાવવામાં આવે છે, સિક્કા મારવામાં આવે છે, એની ન્યાયિક નોંધ લઈ શકશે મિત્રો. તો મિત્રો અહીંયા આ ચેપ્ટર છે એ ક્લોઝ થાય છે. ત્યારબાદ છે ચેપ્ટર 4 ઓરલ એવિડન્સ, એટલે જે મૌખિક નિવેદનો આપવામાં આવે છે એનું પ્રકરણ 4 છે મિત્રો. એની ચર્ચા હવે આપણે આના પછીના વિડીયોમાં કરશું. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને લાઇક પણ કરજો. અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા પ્રકરણની ચર્ચા સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.